હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા રસોડામાં રસોઈ હાઉસ ગુજરાતીમાં। મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની જઈ રહી છું ગુજરાતીઓની સ્પેશિયલ મુઠિયાની રેસીપી। મિત્રો, આપણે હાંડવો ઢોકળા તો ગુજરાતીમાં ખૂબ જ ફેમસ છે અને બધાના ઘરે બનતા જ હોય છે। તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ અને મેથી અને દૂધીની બંને મિક્સ કરીને આપણે જે આ મુઠિયા બનાવવા છે। મિત્રો, સૌથી પહેલાં આપણે આદુ મરચાં અને લસણની પેસ્ટ બનાવીને તૈયાર કરી લઈશું મિત્રો। અને આ પેસ્ટ છે મિત્રો એ થોડી સી મેં અહીંયા આગળ કચરી ટીચીને તૈયાર કરી છે। હવે આપણે જે મેથી છે મેં અહીંયા આગળ થોડીક જ મેથી લીધી છે। તમને જો મેથી વધારે નાખવી હોય તો વધારે પણ મેથી આમાં નાખી શકો છો મિત્રો। મેથીથી શું થશે કે એકદમ સરસ જ આનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। છોકરાઓ આમ તો મેથી ખાતા નથી, પણ આ રીતે તમે મેથી ખવડાવશો તો છોકરાઓ પણ ખાશે અને મોટા પણ બધા જ મેથી અને દૂધી બે વસ્તુના જે છોકરાઓ ખાય તો ખૂબ જ સરસ સારું છે પેટ માટે પણ। અને દૂધી પણ ખાવડાવવી જ જોઈએ, તો દૂધી તો આ રીતે ખાશે જ નહીં છોકરાઓ, તો તમે આ રીતે મુઠિયા બનાવીને છોકરાઓને જરૂરથી ખવડાવી શકો છો। મેથી આપણી જે ઝીણી ઝીણી મેં સમારીને તૈયાર કરી લીધી છે મિત્રો। આમાં જે આપણે કયા લોટ વાપરવાના છે એ હું તમને કહી દઉં। અહીંયા આગળ મિત્રો આપણે કકરો લોટ નહોતો તો મેં અહીંયા આગળ ઝીણો ઘઉંનો લોટ લીધો છે 1 વાટકી, અને 1 વાટકી મેં અહીંયા આગળ લીધો છે મકાઈનો લોટ, અને એનાથી અડધી વાટકી મેં અહીંયા આગળ લીધો છે બાજરીનો લોટ। અને એકદમ આપણે આ જે બધી વાટકી લીધી છે એનાથી પણ ઓછો આપણે આમાં રવો નાખીશું। તમે આમાંથી કોઈ પણ લોટ વધતો ઓછો કરી શકો છો મિત્રો। હવે આપણે આમાં નાખી દઈશું તેલ। તો મેં અહીંયા આગળ 3 થી 4 ચમચી તેલ નાખ્યું છે। તેલ તમે વધારે નાખશો તો સારું રહેશે મિત્રો। હવે આપણે એમાં નાખી દઈશું અજમો, હળદર અને મરચું નાખીશું। મરચું મેં 1 ચમચી નાખી દીધું છે મિત્રો। હવે આપણે આમાં નાખી દઈશું ધાણા જીરું પાવડર। તો મેં 1 મોટી ચમચી અહીંયા આગળ નાખ્યું છે ધાણા જીરું પાવડર। થોડોક પિંચ જેટલો આપણે આમાં નાખી દઈશું ગરમ મસાલો, અને અડધી ચમચી નાખીશું ખાંડ, અને આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખીશું, અને લીંબુનો રસ અહીંયા આગળ મેં 2 થી 3 ચમચી જેટલો લીંબુનો રસ નાખ્યો છે। અને ઉપરથી આપણે નાખી દઈશું મીઠું। મીઠું મિત્રો તમે તમારા સ્વાદ પ્રમાણે વધતું ઓછું કરી શકો છો। અને આપણે જે મેથી સમારીને રાખી હતી એ ધોઈને મેં અહીંયા આગળ રાખેલી હતી મિત્રો। તમારી પાસે જો સમય હોય તો તમે બપોરે જ આવી રીતે મેથી સમારીને એને સૂકવી શકો છો, જેથી શું થશે મિત્રો કે આ મેથીમાંથી પાણી નહીં છૂટે। અને મિત્રો હવે આપણે આમાં નાખી દઈશું બેકિંગ સોડા, જે ખાવાનો સોડા આવે છે ભજીયાનો, એ આપણે આમાં નાખવાનો છે। તો મેં આગળ થોડોક નાખી દીધો છે, 1/4 ચમચ જેટલો અહીંયા ચમચી જેટલો અહીંયા આગળ મેં નાખ્યો છે। આ બધી જ સામગ્રીને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે મિત્રો। તમારે સૌથી પહેલાં પાણી નાખવાનું નથી, એ વાતનું અહીંયા આગળ ખાસ તમારે ધ્યાન રાખવાનું છે તમારા મુઠિયા એકદમ સરસ બનાવવા હોય તો। અહીંયા આગળ જે આપણું સ્ટીમર છે મિત્રો, જે ઢોકળિયું મતલબ જે આપણું કુકર છે, તે કુકરને અહીંયા આગળ મેં ગેસ ઉપર ચડાવી લીધેલું છે મિત્રો, અને ગેસ ચાલુ કરી દીધો છે, અને ઢાંકીને 10 થી 15 મિનિટ રહેવા દઈશું। ત્યાં સુધી અહીંયા આગળ મેં મિત્રો દૂધી લીધી છે। દૂધી અહીંયા આગળ મેં 200 ગ્રામ જેટલી દૂધીનો ઉપયોગ કર્યો છે। તમારે સહેજ વધારે દૂધીનો નાખવી હોય તો તમે વધતી ઓછી આમાં કરી શકો છો। અને દૂધીને સૌથી પહેલાં અહીંયા આગળ મેં છોતરા નીકાળી દીધા છે મિત્રો। તો દૂધી તમે જોઈ શકો છો કે અહીંયા આગળ મેં મિત્રો 200 ગ્રામ જેટલી દૂધી લીધી છે। લોટ સામે તમે દૂધી ધ્યાનથી નાખવાનું મિત્રો, કે જો એકદમ વધારે પડતું નાખી દેશો बन करके तैयार होगा। पानी बहुत मैंने यहाँ पे लौकी को एकदम बारीक वाली રાખવાનું છે કે લોટ કરતા થોડી ઓછી मैंने यहाँ पे कद्दूकस कर लिया है लौकी को, एकदम पोचा અને એકદમ लौकी को आप एक પેલા ફાટી જશે આપણા જે में से पानी छूटता है। અને દૂધીને મિત્રો આપણે ધ્યાન રાખવાનું છે કે થોડી થોડી દૂધી કરીને આપણું જે મિક્સર છે મુઠિયાનું એની અંદર થોડી દૂધી નાખીને એમાં આ રીતે મિક્સ કરતું જવાનું છે। એક સામટી જો દૂધી નાખશો તો તમને ખબર નહીં પડે કે પાણી આમાં આપણે કેટલું નાખવાનું છે। જો તમે દૂધી વધારે નાખતા હશો તો તમારે તો પાણીની જરૂર પડશે જ નહીં। જો દૂધી વધારે હોય તો પાણી બિલકુલ ના નાખતા। અહીંયા આગળ મેં 200 ગ્રામ જેટલી દૂધી લીધી છે, એટલે મારે થોડી જરૂર પડી હતી આમાં પાણી નાખવાનું, પણ વધારે હોય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આમાં પાણીની જરૂર પડશે જ નહીં આમ તો। હવે અહીંયા આગળ મેં વધેલી જે બધી જ દૂધી છે મિત્રો એ આમાં નાખી દીધેલી છે। તો આ તમે લોટ જોઈ શકો છો હજુ થોડો છૂટો છે, એટલે પાણીની જરૂરત તો છે જ। તો પાણી આપણે અહીંયા આગળ ધીરે ધીરે પાણી નાખવાનું છે। એક સામટું તમે જો પાણી નાખશો તો પણ તમારે પ્રોબ્લેમ છે કે લોટ આપણો જે છે એ ઢીલો થઈ જશે। તો આ રીતે તમારે થોડું પાણી નાખતું જવાનું છે, અને મુઠિયાનો જે લોટ છે એને બાંધતું જવાનું છે।
તમે લોટ જોઈ શકો છો મિત્રો, આજુ થોડો કોરો પણ છે, પણ તમે જેમ જેમ મિક્સ કરતા જશો દૂધીમાંથી પાણી છૂટતું જશે અને આપણો જે લોટ છે મુઠિયાનો એ બનીને તૈયાર થઈ જશે. અને મિત્રો તમે જોઈ શકો છો કે આ જો મુઠિયાનો લોટ છે, પરફેક્ટ લોટ આપણો માપ સાથે તૈયાર થઈ ગયું છે. અને તમને કંઈ પણ ક્યોરી લાગતી હોય કે તમને ના એવું લાગતું હોય તમે કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો મિત્રો. અને આ રીતે તમારે હાથેથી મુઠિયા વાળીને તૈયાર કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો મિત્રો, આ રીતે હાથેથી બધા જ આ લોટમાંથી બધા જ મુઠિયા હું અહીંયા આગળ બનાવી લઈશું. તમારે શેપ તમારે નાનો મોટો તમે તમારા પ્રમાણે મિત્રો કરી શકો છો. તો આ બધા જ મુઠિયા મેં વાળીને અહીંયા આગળ તૈયાર કરી લીધા છે. તો આ રીતે તમે મિત્રો જો આ માપેથી મેં અહીંયા આગળ મુઠિયા બનાવ્યા છે. તમારે નાના તમારે મુઠિયા કરવા હોય તો પણ તમે કરી શકો છો. હવે આ જે ઢોકળાની ડીશ છે મિત્રો, એમાં મેં થોડું તેલ નાખી દીધું છે અને તેલ લગાવીને આમાં આપણે આ જે સ્ટીમર છે સ્ટીમરમાં મૂકી દઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે તમે જરૂરથી ટ્રાય કરજો મિત્રો, એકદમ જ સરસ તમારા મુઠિયા બનીને તૈયાર થશે. તો આ જ રીતે બધા જ મુઠિયાને આપણે કુકરમાં મૂકી દઈશું. એક સામટા જ મૂકી દેવાના છે, ઉપર નીચે તમે મૂકી શકો છો. એવું નથી કે તમારે એક જગ્યા રાખીને આજુબાજુ તમારે મૂકવાના છે. આમ નજીક નજીક મૂકો તો પણ ચાલે છે મિત્રો, ઉપર નીચે પણ તમે મૂકી શકો છો. હવે 25 થી 30 મિનિટ સુધી આપણે મુઠિયાને બફાવા દઈશું. તો તમે જોઈ શકો છો મિત્રો, આ રીતે મુઠિયાને આપણે બફાવા દેવાનું છે. અને 25 થી 30 મિનિટ પછી આપણે જોઈશું કે મુઠિયા એકદમ સરસ બફાઈને એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. અને એક ચપ્પુ નાખીને જોવાનું કે એકદમ ક્લીન બહાર આવે તો આપણા મુઠિયા જે છે એ બનીને એકદમ તૈયાર છે મિત્રો. તો હવે આ મુઠિયાને આપણે અહીંયા આગળ કાઢી લઈશું. તમે અહીંયા આગળ પ્લેટફોર્મ પર અહીંયા આગળ કાઢી લીધા છે મુઠિયાને મિત્રો. થોડાક ઠંડા થવા દઈશું. જો તમારી પાસે સમય ના હોય તો ગરમ ગરમ સમારી શકો છો, કાપી શકો છો. પણ સમય હોય તો ઠંડા થયા પછી તમે જો સમારશો તો આ જે મુઠિયા છે એકદમ સરસ ગોળ કપાશે. જો તમને વધારે પડતી ઉતાવળ હોય મિત્રો તો તમે કાપી શકો છો, થોડા તૂટશે પણ વાંધો નથી. ઠંડા હોય તો તમારે સારું રહેશે. હું તો અહીંયા આગળ ગરમ ગરમ જ કાપી રહી છું મિત્રો. તો મુઠિયા જે છે એને આ રીતે બધા જ મુઠિયાને આપણે હું તમને બતાવું છું, આ રીતે તમારે કાપીને તૈયાર કરી લેવાના છે. તમે જાડા કે પાતળા તમે તમારા મરજી પ્રમાણે કાપી શકો છો મિત્રો. આ જ રીતેથી મેં બધા જ મુઠિયાને કાપી લીધા છે. અને મિત્રો તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા અને દૂધીવાળા જે મેથી અને દૂધીના મુઠિયા છે સરસ બનીને તૈયાર થઈ ગયા છે. મેં તો એક બે એમને કાચા કાચા જ ખાઈ લીધા હતા. હવે એક કઢાઈ લઈશું. કઢાઈમાં અહીં આગળ આપણે વઘાર કરીશું. તો એની માટે મેં અહીં આગળ 4 થી 5 ચમચી તેલ નાખ્યું છે. તેલ ગરમ થઈ જાય સરસ રીતે એટલે તેલમાં આપણે આમાં રાઈ અને જીરું નાખી દઈશું મિત્રો. અને સાથે સાથે આપણે એમાં તલ પણ નાખીશું, કારણ કે તલનો ટેસ્ટ તમે આ મુઠિયા તલ વગર તો થાય જ નહીં. એટલે તલને અહીંયા આગળ નાખ્યા પછી મેં અહીંયા ઢાંકણ નાખી દીધું છે. ઢાંકણ નહીં નાખું તો ગેસને બધું મિત્રો ખરાબ થઈ જશે. પછી થોડોક આપણે આમાં લીમડાના પાન નાખી દઈશું. અને ઉપરથી જે મુઠિયા સમારીને રાખ્યા હતા તો મુઠિયા પણ આપણે આમાં નાખી દઈશું. એટલે મુઠિયામાં સરસ મજાનો અહીંયા આગળ આપણે વઘાર કરી દીધો છે. અને દૂધી મેથી તો આમ તો ખવાશે જ નહીં, પણ આ રીતે મુઠિયા બનાવીને ખાશો તો જરૂરથી તમને મિત્રો ભાવશે. અને બરોબર રીતે આપણે હવે મુઠિયાને મિક્સ કરી લઈએ છીએ. તો તમે જોઈ શકો છો કે સરસ મજાનો વઘાર થઈ ગયો છે. આપણે ઉપરથી ગાર્નિશિંગ કરી લઈએ. તો મેં અહીંયા આગળ જે લીલા ધાણા છે, લીલા ધાણા સમારીને રાખ્યા હતા તો લીલા ધાણા પણ આપણે નાખી દઈએ. હવે મુઠિયાને આપણે સર્વ કરી દઈએ. તો મેં આગળ સર્વિંગ પ્લેટમાં લઈ લીધા છે મુઠિયાને. તો મિત્રો તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા અને એક સ્વાદમાં એકદમ હેલ્ધી ટેસ્ટી એવા આપણા ગુજરાતી સ્પેશિયલ મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે મિત્રો. તો તમને આજની મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ પોતાના ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરવાનું ના ભૂલતા મિત્રો. અને આપણે મળીશું નેક્સ્ટ કુકિંગ બ્લોગમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.